અમદાવાદમાં પ્રથમવાર એસટીપી પ્લાન્ટ સાથે વિઝનરી બીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું લોન્ચ કરવામાં આવ્યું। 500 થી 20,000 ચોરસ યાર્ડ સુધીના પ્લોટ સાથે કલગી ગ્રુપની ઐતિહાસિક પહેલ મેક ઇન ઇન્ડિયા વિઝનને મજબૂત ટેકો મળશે। ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા કલગી ગ્રુપ દ્વારા અમદાવાદ નજીક બરેજા ખાતે વિઝનરી બીઆઈડીસી બારેજા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્રથમવાર કોમન સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવિધા સાથે વિકસાવવામાં આવેલ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે ઓળખ મેળવશે। વિઝનરી બીઆઈડીસી ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 500 ચોરસ યાર્ડથી લઈને 20,000 ચોરસ યાર્ડ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેથી નાના, મધ્યમ અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગકારોને એક જ સ્થળે તેમની જરૂરિયાત મુજબનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે। આ પ્રસંગે કલગી ગ્રુપના સીઈઓ ભરતભાઈ પટેલ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, આઈપીએસ તેજસ પટેલ, ખેડાના એસપી વિજય પટેલ, અભિનેતા ફિરોઝ ઈરાની, મોટિવેશનલ સ્પીકર ડોક્ટર વિવેક બિન્દ્રા સહિત અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। ખેડા લોકસભાના આંગણે અને એથી વિશેષ કહું તો મારા વતનમાં નવાગામ અને બારેજાની વચ્ચે બારેજા ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન જે આધુનિક એસટીપી પ્લાન્ટ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે। જે મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરી રહ્યા છે એવા અમારા પરમ સ્નેહી મિત્રો ભાઈ શ્રી ભરતભાઈ, પંકિલભાઈ, વિપુલભાઈ અને સૌ સાથીઓને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ખાતરી પણ આપું છું કે આપ અમારા ક્ષેત્રમાં છો ત્યારે આ ક્ષેત્રના વાલી તરીકે તમને જ્યાં જરૂર પડે ત્યાં, કારણ કે આપના આવવાથી આ ક્ષેત્રનો ખૂબ મોટો વિકાસ થવાનો છે, ન માત્ર રોજગારી પરંતુ આપ જાણો છો કે જે રીતે અમદાવાદ અને ભવિષ્યમાં મેટ્રો શહેર તરીકે અમદાવાદનું ડેવલપમેન્ટ થશે ત્યારે આ બધો જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવનારા વખતમાં એકદમ કી પોઝિશનનો એરિયા હશે કે જ્યાં નાના મોટા તમામ ઉદ્યોગકારોને આવીને અહીંયા પોતાની ઇન્ડસ્ટ્રીનું એક પ્રકારે સ્થાન ઊભું કરવામાં સરળતા બનશે।